મેં પાથરેલા આસન ઉપર બેઠા નથી, એટલે પરીક્ષા થઈ ગઈ. અત્યારે તો એમ કે મુકેશ ગાદલા નાખી દેજે. આપણે કાં મુકેશ કોણ છે કે મારા પતિ લે. હવે તો નામ બોલવા માંડ્યા. બોલો, પેલા નામ નહોતા લેતા. પેલાના જમાનામાં શું કહેતા હતા? એ સાંભળો, અમારા ઈ બહાર ગયા છે, અમારા ઈ. અને અત્યારે એજી ને લોજી ને ફોજી થઈ ગયું છે. અમારા ઈ બહાર ગયા છે. કકાના કેટલા અક્ષર છે ને, આટલા બધા છે ને, એમાં ઈ શું કામ લીધો? કાં ઢ ન લીધો? અમારા ઢ બહાર ગયા છે. અમારા ઈ બહાર ગયા છે. ઈ એટલે ઈશ્વર, ઢ એટલે ડગલો. અમારા ઈ બહાર ગયા છે. ઈ એટલે ઈશ્વર. પતિને ઈશ્વર માનતા ને એનું નામ લેતા નહીં. હા, અને અત્યારે તો નામ લઈને બોલાવે, કામ કરાવે. કામ કરાવે એનો વાંધો નહીં, સમય છે અત્યારે, એકબીજાને મદદ થવું જોઈએ, સમય સંભ્રમ પ્રમાણે રહેવું જોઈએ, પણ નામ ન લેવાય મારા ખ્યાલથી. અહીંયા તુકારે બોલાવે. મુકેશ અહીંયા આવતો, આપણે તો ભ્રમમાં પડી જાય, આનો થાતો શું હશે. એટલે પેલા ખબર પડી જતી હતી કે આ એનો પતિ હોવો જોઈએ. એ બોલે છે ને, એ સાંભળા એટલે એ જ ઉઠે, બીજા ઉઠે જ નહીં. અને મુકેશ બોલે તો ઘણા મુકેશ ઉભા હોય, 3 જણા આમ તો એવી ઉપાધિઓ આવી પડી છે આ કલિયુગમાં ખરેખર. પણ અહીંયા દેવહૂતિ દીકરી કેટલી સમજુ છે કે આસન લીધું નહીં. પછી કરદમ ઋષિ માટલામાં પાણી નહોતું એટલે માટલો લઈને સરસ્વતી નદીના પાણી ભરવા જાય છે. ત્યાં તો દેવહૂતિ ઊભી થઈ ગઈ, તમે રહેવા દો, હું પાણી ભરવા જાઉં છું. એટલે માટલો લઈને પાણી ભરવા ગઈ. આ બીજી પરીક્ષા, પાસ. માટલું આવ્યું પાણીનું. હવે ત્રીજી પરીક્ષા. ઘરમાં કોઈ પાત્ર નથી, ગ્લાસ નથી, કળશીઓ નથી, પાણી કેમ પાવું? વિચાર કરે. ત્યાં તો દેવહૂતિ એવી સંસ્કારી હતી ને, દેવહૂતિએ કીધું ગભરાવો નહીં, આ કરપાત્ર જેવું કોઈ પાત્ર નથી. અને ખોબામાં પાણી આપ્યું ને પાણી બધાએ પીધું અને ખુશ થઈ ગયા. જેમ કરદમ ઋષિએ પરીક્ષા કરીને એમ કરદમ ઋષિના થનારા સસરા અને સાસુ એણે પણ પરીક્ષા કરી. કોણે? મનુ મહારાજ અને શત્રુપાએ. જોયું કે મકાન તો સારું છે, અહીંયા પાણીની ઉપાધિ નથી, બાજુમાં સરસ્વતી નદી છે, નળ આવે કે ના આવે કાંઈ ફરક પડતો નથી, કોઈ કનેક્શન કપાય એવું નથી, અહીંયા પંખાની જરૂર નથી, એસી જેવું વાતાવરણ છે. અને અહીંયા બીજું જોયું કે ગાય ને સિંહ, વાઘ બે સાથે રહે છે. નક્કી કરી લીધું, ગાય ને સિંહ વાઘ રહેતા હોય સાથે, ત્યાં કોઈ દિવસ ઝઘડો નહીં થાય. ત્રીજું એ જોયું કે મારી દીકરી ક્યાંય ભૂખે નહીં મરે, અહીંયા જાત જાતના વનફળ છે, આ ફળ ખાય અને મારી દીકરી જીવન જીવી લેશે. આ બંને જણાએ સામસામાં પરીક્ષા કરી અને નારદજીએ કહ્યું, બોલો તમારો વિચાર. મનુ મહારાજ કે મેં મારી દેવહૂતિ દીધી. દેવહૂતિને પૂછ્યું, બેટા તારી ઈચ્છા શું છે? દેવહૂતિ કે બસ મને આવા તપસ્વી જ પતિ જોતા હતા, મને તો આ પતિ જોઈએ. અને કરદમ ઋષિને પૂછ્યું. કરદમ ઋષિ કે ઓકે, મને આવી ગુણવાળી પત્ની જોતી હતી અને મારે લાયક તપસ્વી પત્ની જોતી હતી. અને નક્કી કર્યું અને કરદમ ઋષિના લગ્ન થયા. નારદ ઋષિએ લગ્ન કરાવ્યા. ઋષિના લગ્ન છે એટલે મર્યાદામાં કર્યા છે. અને લગ્નમાં કોઈ ઢોલ વાજા શરણાએ લગ્ન ગીત ગવાણા નથી. ઋષિના લગ્ન. કરદમ ઋષિ અને દેવહૂતિ પરણાવી. મનુ મહારાજ અને શત્રુપાને આનંદ થયો. લગ્ન પછી તરત જ
કરદમ ઋષિ કહેવા લાગ્યા કે મારે નિયમ છે કે લગ્ન પછી તરત તપ કરવું. મને સારી કન્યા મળે તો હું તપ કરીશ. મને તમારા જેવી કન્યા મળી છે તો હું 10 વર્ષ સુધી તપ કરીશ. તમારે માવતરે જાવું તો જાઓ. તો કે નહીં, હું એ તમારી સાથે 10 વર્ષ તપ કરીશ. આ બંને તપ કરે ત્યારે એને ત્યાં ભગવાન પધારે, ભગવાન પધારે. બંને જણાએ તપ કર્યા. 10 વર્ષ સુધી તપ કરી અને ઊભા થયા. કરદમ ઋષિએ પૂછ્યું કે દેવી, હવે આપની ઈચ્છા બોલો, આપની ઈચ્છા હોય કહો મને. ત્યારે દેવહૂતિએ કહ્યું કે હે નાથ, મને તમારા જેવો એક પુત્ર જોઈએ, તમારા જેવો એક દીકરો જોઈએ. અને કરદમ ઋષિએ જળ ભરીને અંજલિ લીધી કે અમે જપ તપ ધર્મ જો સારી રીતે કર્યું હોય તો અમે પાછા હતા એવા થઈ જાય. પાણી છાંટ્યું તો જુવાન બની ગયા અને પ્રભુતામાં પગલાં માંડ્યા. અને એમને ત્યાં દીકરી પ્રગટ થઈ. એક દીકરી આવી, સમય જયો બીજી દીકરી, સમય જતાં ત્રીજી દીકરી, ચોથી દીકરી, પાંચમી દીકરી. ઋષિ કે એ બ્રહ્મા, અમારું જ ઘર જોઈ ગયા કે બીજા કોઈનું ભાઈડું? આ 5 દીકરીઓ, શાંતિ રાખો કે હજી 4 બાકી છે. 9 દીકરીઓ થશે તમારી, 9. આ 9 દીકરી કોણ છે? તો કે નવધા ભક્તિ. જેને ઘરે નવધા ભક્તિ હોય ને એને ઘરે ભગવાન પધારે. આ 9 દીકરીઓનું પ્રાગટ્ય થયું. એટલે કરદમ ઋષિ દેવહૂતિને કે બસ હવે હું વનમાં જાઉં અને ભક્તિ કરું, બાવો થઈ જાઉં. આ 9 દીકરીનો બાપ બાવો જ થાય ને પછી. એ કે એમ બાવો ક્યાં થશો? 9ને પહેલાં ઠેકાણે પાડો અને પરણાવો, પછી જ્યાં જાઉં હોય ત્યાં જાજો. હવે મુહૂર્ત ત્યાં ક્યાં ગોતવા? નારદ છે ને, નારાયણ નારાયણ કે મારા 9 ભાઈ છે. હા, ઓલા ઋષિ હતા ને એ 9 છે ને આ એ 9 છે. એ 9 એને પરણાવી દો. હા, તો આ 9 કન્યાના લગ્ન એ 9 ઋષિઓ સાથે કર્યા છે. બ્રહ્માજીના માનસ પુત્રો હતા. નારદને બાદ કરતા દેવહૂતિની કન્યાઓ મરીચીને કલાદેવી પરણાવી, અત્રિજીને અનસુયા પરણાવ્યા, અંગીરા ઋષિને વિભૂતિ પરણાવી, પુલસત્યને ઋષિને અવિર્ભુ ભણાવી, પુલહ ઋષિને ગતિ, ક્રતુ ઋષિને ક્રિયા અને ભૃગુ ઋષિને ખ્યાતિ નામની કન્યા પરણાવી. વશિષ્ઠ ઋષિને એની પત્નીનું નામ છે અરુંધતી અને દક્ષની પત્નીનું નામ છે શાંતા દેવી. આ 9 દીકરીઓ આ ઋષિઓને પરણાવી અને નિવૃત્ત થયા. દીકરીઓના લગ્ન થઈ જાય એટલે ભાળ રળો થઈ જાય કે હવે હું જાઉં તપ કરવા? તો કે ના, હવે હું એકલી થઈ ગઈ, મને કોઈક દીકરો જોઈએ તમારા જેવો, મને તમારા જેવો દીકરો જોઈએ. અને કરદમ ઋષિ કે દેવી ભક્તિ કરો, ભગવાનનું પ્રભુનું સ્મરણ કરો, આપણે ત્યાં દીકરો આવશે. બંને જણા ભક્તિ કરતાં કરતાં પ્રભુતામાં પગલાં માંડ્યા. અને બરાબર કારતક મહિનો આવ્યો. કારતક મહિનાની એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, કારતક સુદ પાંચમ આવી, જેને આપણે શું કહીએ? લાભ પંચમી. અને બીજું નામ છે એનું જ્ઞાન પંચમી. કારણ કે એ દિવસે આ કપિલ ભગવાનનો જન્મ થયો, એ જ્ઞાન આપવા માટે થયો હતો, એટલે એનું નામ છે જ્ઞાન પંચમી. પાંચમ આવીને દેવહૂતિ આ 16 કળાએ ખીલ્યા છે. દેવહૂતિનું તેજ વધ્યું છે. આકાશમાં દેવતાઓ પુષ્પ લઈને ઊભા છે અને મંદ મંદ શીતળ પવન વાય છે. આકાશ સ્વચ્છ થયું. બપૈયા અને મોરલા બોલે. કવિઓ ગીતડા ગાય કે આજે ભગવાન પધારવાના છે.
कहूँ कार्तक मासे किए मधुमाती दीप लगाती रंग राती मंदिर बहलाती सुबह सुहाती मेडर काती जज काती बिरहा जल जाती नींद न आती लखी न पाती मोरारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी जी गोकुल आवो गिरधारी जी गोकुल आवो गिरधारी जी गोकुल आवो गिरधारी। बोलो श्री कपिल भगवान की। कार्तक सुद પાંચમના દિવસે કપિલ ભગવાનનું અહીંયા પ્રાગટ્ય થયું. કપિલ ભગવાન એ જ્ઞાન આપવા માટે પ્રગટ થયા છે. કપિલ ભગવાનની કોઈ બાળ લીલા નથી. કરદમ ઋષિ કપિલ ભગવાનને કહે છે કે હવે હું નિવૃત્ત થાઉં છું, આપ તમારા માતાને જ્યારે ઈચ્છા થાય ત્યારે જ્ઞાન આપજો, હું હવે તપ કરવા જાઉં છું. અને કપિલ મુનિની રજા લઈ આજ્ઞા લઈ અને કરદમ ઋષિ તપ કરવા નીકળી ગયા સરસ્વતી નદીના કિનારે. આ બાજુથી દેવહૂતિ કપિલ ભગવાનના શરણમાં આવે છે. દીકરા અને મા પગે લાગે છે. સાધારણ દીકરો નથી, સાક્ષાત કપિલ છે અને જ્ઞાન આપવા માટે પ્રગટ થયા છે. દેવહૂતિ કપિલ ભગવાનના શરણમાં આવ્યા અને કપિલ ગીતા કહેવામાં આવે છે. કપિલ ગીતા. આ કપિલ ગીતા જે સાંભળે એના જન્મ જન્મના દુઃખો દૂર થઈ જાય છે, એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. દેવહૂતિ શરણમાં આવીને રડે છે. કપિલ ભગવાન કહે છે, માતા આપ કેમ રડો છો? માતા કહે છે કે મને શાંતિ નથી મળતી, મને શાંતિ જોઈએ છે, મારું મન હવે અશાંત રહે છે, એના માટે મારે શું કરવું? દેવહૂતિ કહે તે બેટા દીકરા, કેટલાય વર્ષોથી સંસારના સુખો ભોગવું છું, પરંતુ મારા મનને કોઈ શાંતિ નથી મળી. ત્યારે ભગવાન એને જ્ઞાન આપે છે કે માં, શાંતિ ભોગમાં નથી, શાંતિ વિલાસમાં નથી, શાંતિ ધનમાં નથી, શાંતિ મનમાં નથી, શાંતિ તો પ્રભુના શરણમાં છે. બસ આપ હવે પ્રભુની ભક્તિ કરો, પ્રભુનું નામ સ્મરણ કરો, પ્રભુની પાસે જાઓ અને મનને શાંત કરો. મનને જ્યાં ત્યાં દોડાવો નહીં, હવે ભક્તિમાં લીન કરો. માં, અમુક સમય થાય એટલે માણસે ભગવાનનું શરણું લેવું જોઈએ, ભગવાનના જપ કરવા જોઈએ. માં, મનુષ્યને જમવામાં પણ સંતોષ નથી, એને ઊંઘવામાં પણ સંતોષ નથી, એને ભોગમાં પણ સંતોષ નથી. માં, આ બધો સંસાર છે ને એ અસાર છે. માં, શાંતિ જ્ઞાનથી મળે છે. ગીતામાં લખ્યું છે જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિમ. ક્યાં એમ નથી લખ્યું ધનમ લબ્ધવા. ધનથી જો શાંતિ મળતી હોય હા તો ધનવાન ગણાય છે કરોડોવા. આ બધાય દુઃખી છે. હા, ગોળીઓ લીએ છે ઊંઘવાની, ઊંઘ નથી આવતી. ધનવાન સુખી નથી, એમ ન જાણવું કે આ રૂપિયાવાળા છે એટલે સુખી છે, એ વધારે દુઃખી હશે. હા, માં, સાચી શાંતિ જોતી હોય ને તો પ્રભુના ચરણમાં રહો. માં, શાંતિ ધનમાં નથી, ઘરમાં નથી, પુત્રમાં નથી, પરિવારમાં નથી. શાંતિ એ સંયમમાં છે. ઇન્દ્રિયોનું સંયમ કરો, ત્યાગમાં ત્યાગ કરો. સમજણ, શાંતિ સમજણમાં છે. આધ્યાત્મિક માર્ગ ધર્મ
અર્થ, ધર્મમાં મનને જોડો. માં સહનશીલતા એ શીખો, તિતિક્ષા, સહનશીલતા. માં દુસંગ છોડો અને સત્સંગ કરો. જીવનની અંદર માં જ્યારે જ્યારે સંકટ આવે ને ત્યારે કોઈ પાસે દુઃખ કહેવું નહીં, પણ ભગવાનને દુઃખ જરૂર કહેવું. આપણું દુઃખ એ ભગવાન સાંભળશે. બીજા પાસે આપણે દુઃખ ગાશું ને તો એ દુઃખમાં વધારો થશે, એમાં ઘટાડો નહીં થાય. માટે દુઃખ ભગવાનને કહેવું. માં સંતોની સેવા કરવી, બ્રાહ્મણોની સેવા કરવી, આંગણે આવે અતિથિ એને જમાડવા. માં કોઈ આપણા ઘરેથી તરસો ન જાય, કોઈ આપણા ઘરેથી ભૂખ્યો ન જાય, એનું ધ્યાન રાખવું. માં પૂજામાં પણ એક જ સ્વરૂપ રાખો, એક ભગવાનને ભજો. કપિલ ભગવાન માતાને કહે છે કે માં, સંતોની અનન્ય ભક્તિ અને સંતોની સેવાથી આપણું મન એ સ્થિર થાય છે. સંતોની સેવા કરવાથી આપણે શાંતિ મળે છે. માટે સંતોનો સત્સંગ કરવો, માં કથા સાંભળવી, માળા કરવી, આ બધું જ્ઞાન કપિલ ભગવાન આપે છે. માને એને કહેવાય કપિલ ગીતા. અને કપિલ ભગવાને કહ્યું, માં સંતો મારી અનન્ય ભાવથી ભક્તિ કરે છે અને તમને સંતોના સંગમાં તમને આનંદ આવશે. કે રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં, રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. એ જીવન હસતા જીવાય સંતોના સંગમાં. રોજ આનંદ થાય સંતોની નાત જેવી બીજી કે નાત નથી. સંતોની નાત એવી બીજી કોઈ નાત નહીં. પ્રભુના ભજન વિના બીજી કોઈ વાત નથી. પ્રભુના ભજન વિના બીજી કોઈ વાત નહીં. એ અંધારે અજવાળા થાય સંતોના સંગમાં. અંધારે અજવાળા થાય સંતોના સંગમાં. એ કાગડો હંસ બની જાય સંતોના સંગમાં. કાગડો હંસ બની જાય સંતોના સંગમાં. એ વાગે જ્યાં ઢોલ તાલ આવે સૌ દોડતા. વાગે ઢોલ તાલ આવે સૌ દોડતા. એ ભેગા મળીને સૌ આનંદમાં ડોલતા. ભેગા મળીને સૌ આનંદમાં ડોલતા. એ સાચી શાંતિ જણાય સંતોના સંગમાં. સાચી શાંતિ જણાય સંતોના સંગમાં. એ સાચી શાંતિ જણાય સંતોના સંગમાં. સાચી શાંતિ જણાય સંતોના સંગમાં. એ રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. રોજ રોજ આનંદ થાય સંતોના સંગમાં. કપિલ ભગવાને કહ્યું કે માં, નિત્ય સત્સંગ કરવાથી 3 વસ્તુની પ્રાપ્તિ થાય છે. શું પ્રાપ્તિ થાય? તો કે સત્સંગથી શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે, શ્રદ્ધાથી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ 3 વસ્તુ મળે છે.
માટે માં તમે સત્સંગ કરજો. માને ઉપદેશ આપ્યો. કપિલ ભગવાને માતાને પ્રણામ કર્યા. મનુષ્ય જન્મ લઈ જે મનુષ્ય ભગવાનની ભક્તિ નથી કરતા એનું જન્મ મરણનું ચક્ર હંમેશા ચાલતું રહે છે. પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. इस तन धन की कौन बढ़ाई देखत नयन से मिट्टी मिलाई. ભગવાન કપિલે માતાને સુંદર જ્ઞાન આપ્યું અને માની આજ્ઞા લઈ વિદાય થયા. કપિલ ભગવાન અને કલકત્તા પાસે આવ્યા અને ત્યાં શું છે? ગંગા સાગર છે ને, ત્યાં ગંગા સાગર છે અને ત્યાં પધાર્યા. સાગરે કપિલ ભગવાનનું સ્વાગત કર્યું. આમ સાગર આગળ આવ્યો, ઉછળ્યો, આહા, અને ભગવાનનું સ્વાગત કર્યું. કરદમ ઋષિ અને દેવહૂતિ જ્યાં તપ કરવા હતા ત્યાં એને સિદ્ધિ મળી. પછી ત્યાંથી સિદ્ધપુર આવ્યા અને ત્યાં એને સિદ્ધિ મળી. એટલે અહીં યોગ કરતાં કરતાં દેવહૂતિનું ત્યાં સિદ્ધપુર પાસે એ શરીર ઓગળી ગયું. અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહ્યું કે સિદ્ધોહમ કપિલો મુનિ. કપિલ મુનિ સ્વયં સિદ્ધ છે. આ ભગવાન કપિલ અને એમની માતા દેવવચીનો સંવાદ એને કપિલ ગીતા કહેવામાં આવે છે. જે કોઈ આનું પઠન કરે છે, જે કોઈ આ સાંભળે છે, એના દુઃખો દૂર થાય અને એની ભક્તિ વધે છે. અને અહીંયા દેવહૂતિ સિદ્ધપુરમાં એનું શરીર સિદ્ધ થયું. એટલે માતાનું શ્રાદ્ધ જે કોઈ સિદ્ધપુરમાં કરે તેની માતા છે એ સિદ્ધિને પામે છે, સદગતિને પામે છે. તો આ કપિલ ગીતા આપણે પ્રભુના ચરણમાં અર્પણ કરી આજની કથાને અહીંયા વિરામ આપી અને ભગવાનને નૈવેદ્ય આરતી કરી અને પ્રભુ પાસે એકાદો ગરબો ગાઈ અને આપણે વિરામ આપીએ. ચાલો. માથે છે ઓઢણી, કાનમાં કુંડલ, છોડે છે જીદડી. હે હું તો જોઈને ધન્ય ધન્ય થાઉં રે માં, કાતરના ચોકમાં રે, નગરીના ગોખમાં રે. આવો તો રામ વાને
ની પરમેશ્વરી રે બહુચરા ગુણ તમારા ગવા વાણી આપોને પરમેશ્વરી રે બહુચરા તમારા હે 64 બેની મળી સામટી રે બહુચરા ગુણ તમારા ગવા 64 બેની મળી સામટી રે બહુચરા ગુણ તમારા ગવા ઓ માધ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ પતલા આદ્ય શક્તિ આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ પતલા ગોપાલ આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા ગુણ પતલા ગોપાલ તું તો કાળી ને કલ્યાણી રે માં જ્યાં હો. જોઉં ત્યાં જોગ માયા હરિ બોલ. વાણી રે કલ્યાણી હો માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે તને ચાર ચાર યુગમાં જાણી રે માં તને ચાર ચાર યુગમાં જાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા માં કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગમાયા હે તું તો કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા
મારી માં તારા આશીર્વાદ મને બહુ પડાશે કે મારી માં તારા આશીર્વાદ મને બહુ પડાશે
ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે ઝાંઝરવાડી તારા ભજનનો રંગ લાગ્યો ઝાંઝરવાડી તારા ભજનનો રંગ લાગ્યો 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 મને લાગ્યો રે લાગ્યો 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 મને લાગ્યો રે ઝાંઝરવાડી તારા ભજનનો રંગ લાગ્યો 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 એ મને માથે કડલા શોભે છે મને માથે નથડી સોહે છે મને નાથે કડલા ઓહો હો એ મને નાકે નથડી સોહે છે મને પગે ઝાંઝરા સોહે છે ઝાંઝરવાડી તારા ભજનનો રંગ લાગ્યો ઝાંઝરવાડી તારા ભજનનો રંગ લાગ્યો એ ઓઢણી
बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। भागवत जी भगवान की जय। व्यास जी भगवान की जय। उमापति महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। आरती हरि गुरु शंकर सेवा वाला आनंद मंगल तू आरती हरि गुरु शंकर सेवा प्रेम धरिने प्रभु मंदिर बिराजो प्रेम धरिने प्रदारो सुंदर सुखडाले वाला आनंद वाला आनंद मंगल करो आरती हरि गुरु शंकर सेवा आनंद મંગલ કરું सतगुरु शंकर सेवा सकल तीरथ गुरु जी न चरणे सकल तीरथ गुरु जी न चरणे गंगा यमुना रेवा वाला गंगा यमुना रेवा आनंद मंगल करो आरती हरि गुरु शंकर सेवा अधम उदाहरण पतित पावन अधम उदाहरण पतित पावन दीन दयालु देवा वाला दीन दयालु देवा आनंद मंगल करो आरती हरि गुरु शंकर सेवा आनंद मंगल करो આરતી હરિ ગુરુ શંકરની સેવા જેને આંગણ તુલસીનો ક્યારો જેને આંગણ તુલસીનો ક્યારો શાલિગ્રામની સેવા વાલા શાલિગ્રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા એ થાળ ભરી મુક્તામ ફલ લાવું થાળ ભરી મુક્તામ ફલ લાવું આરો ગુણો ને મીઠા મેવા વાલા આરો ગુણે મીઠા મેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા વાલા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ શંકરની સેવા હે ત્રિભુવન તારણ પતિત ઉદાહરણ ત્રિભુવન તારણ પતિત ઉદાહરણ પ્રગટ્યા દર્શન દેવા વાલા પ્રગટ્યા દર્શન દેવા આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ શંકરની સેવા આનંદ મંગલ કરો આરતી આનંદ મંગલ કરો આરતી કર્પૂર ગૌરમ करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवां भवानी सहितं नमामि
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકાક્ષો મંગલાયતનો હરે સર્વમંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે પુષ્પે દેવાભિવંદ્ય આરતી ઉપરથી ફૂલ ઘુમાવી ભગવાનના ચરણમાં અર્પણ કરીએ પુષ્પે દેવાભિવંદનમ ભગવાનને આરતી આપીએ હાથમાં થાળી લઈ બધા ભગવાનને આરતી દઈએ તદપશ્ચાત સ્વાત્મ કલ્યાણાર્થે દિશાઓને આરતી આપી દો આરાર્ધિક્યમ સમર્પયામિ હસ્તો પ્રક્ષાલ્ય તત્પશ્ચાત હાથ ધોઈએ ગોવિંદાય નમઃ હસ્તમ પ્રક્ષાલ્ય એમ સમર્પયામિ બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય કુળદેવી હિંગલાજ માત કી જય કૃષ્ણ કનૈયા લાલ કી પિતૃ નારાયણ ભગવાન કી અપને પાર્વતી પતયે હર હર મહાદેવ બધા પ્રદક્ષિણા કરી લેજો પ્રદક્ષિણા